વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ વિડીયો છે બહુ જ ખાસ છે. એવું કહી શકાય કે ધોરણ 8 થી શરૂ કરી અને આગામી જીવનની અંદર સ્પર્ધાત્મક કોઈ પરીક્ષા તમે આપી રહ્યા છો તો ત્રિકોણ વિશે એક સમજૂતી, એમ ત્રિકોણ રિલેટેડ જે વર્ડ્સ છે એ કેટલીક વાર આપણાથી મિસ થતા હોય તો એને અનુરૂપ દાખલાઓ ગણવાની અંદર, કોઈ ગણતરીઓ કરવાની અંદર પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો ત્રિકોણને બાજુને અનુલક્ષી એના કોઈ નામ, ખૂણાને અનુલક્ષીને કોઈ નામ, ખૂણાના મૂલ્યો, ત્રિકોણ સંલગ્ન જે પણ રેખાખંડો બને છે તો એના વિશેષ નામ, એની સમજૂતી આ વિડીયોની અંદર આપણે જોઈશું. અને આશા રાખું કે આ સમગ્ર વિડીયો આગામી જે પણ હેતુ માટે તમે ત્રિકોણ અનુરૂપ આ વિડીયો નિહાળી રહ્યા છો એ બહુ જ કારગર સાબિત થશે. એ શબ્દો કદાચ તમને બહુ જ લાંબા સમય સુધી યાદ રહી જશે. પ્રથમ વાત કરીએ કે ત્રિકોણનું શું અસ્તિત્વ છે અથવા કઈ રીતે ત્રિકોણ બને છે. એક સમતલ છે, એક સપાટી છે અને એ સપાટીનો આપણે વાત કરીએ તો સમતલની અંદર 3 અસમરેખ બિંદુઓ હોય અને 3 અસમરેખ બિંદુને જોડતા રેખાખંડો એ પોતાના અંતિમ બિંદુએ મળતા હોય અને બંધ આકૃતિ બનતી હોય. એ બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીશું. જોઈએ તો માનીને ચાલીએ કે અહીંયા એક એ નામનું બિંદુ છે, બી નામનું બિંદુ છે અને સી નામનું બિંદુ છે. ત્રણેય બિંદુઓ અસમરેખ છે અને આ અસમરેખ બિંદુઓ પોતાના અંતિમ બિંદુએ એકબીજાને મળી અને આ બંધ આકૃતિની રચના કરે છે. 3 ખૂણાની રચના થાય છે, 3 બાજુની રચના થાય છે અને એ ભૌમિતિક આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ. પ્રશ્ન એમ થાય કે ત્રિકોણના અંદર શું શું રહેલું છે? તો ત્રિકોણની અંદર 3 ખૂણાઓ રહેલા છે. ત્રિકોણમાં 3 બાજુઓ રહેલી છે. પ્રશ્ન એમ કે એ ખૂણાની સામેની બાજુ કઈ તો બીસી બાજુ, બી ખૂણાની સામેની બાજુ કઈ તો એસી બાજુ. જે ખૂણાનું નામ આપ્યું છે અન્ય બે બિંદુ વડે રચાતો જે રેખાખંડ છે એની સામેની બાજુ છે. બાજુનો સામેનો ખૂણો, તો જે બાજુ નામ આપ્યું છે, કારણ કે બી અને સી બે બિંદુ આવી ગયા તો બાકીનું બિંદુ કયું હતું? તો એ એનો સામેનો ખૂણો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ છે અથવા 7મા કે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા આપણાથી મિસ થઈ છે, ભવિષ્યમાં પણ આપણને પ્રોબ્લેમ આવે કે બી રેખાખંડ બી નો સામેનો ખૂણો, તો આ રેખાખંડ છે બી તરફ આવેલો સામેનો ખૂણો અથવા એની સામેની બાજુ એટલે બીસી બાજુ. કારણ કે ખૂણા બી ની પાસેની બાજુ કહીએ તો બે બાજુ, એ બિંદુથી નીકળતી બંને જે બાજુઓ રેખાખંડો છે બીસી અને એબી, આ પ્રમાણે. જો મિત્રો રેખાખંડ દ્વારા આ ત્રિકોણ બને છે તો બાજુના મૂલ્ય પ્રમાણે આપણે એના શું નામ આપી શકીએ? સપોઝ એક્ઝામ્પલ લઈએ. એક ત્રિકોણ એવો આપણે બનાવ્યો છે PQR નામનો. કે PQR નામનો ત્રિકોણ, એની 3 બાજુઓ PQ, QR અને PR. આ ત્રણેય બાજુમાંથી કોઈ પણ બાજુ બીજી બાજુથી સરખી નથી, જુદી છે, એની લંબાઈ અલગ અલગ છે. માટે આપણે આ ત્રિકોણને કહીશું વિષમભુજ, વિષમબાજુ, વિષમબાજુ ત્રિકોણ. આપણે એક ત્રિકોણ એવું માનીએ કે એ ત્રિકોણની XYZ
એ ત્રિકોણની કોઈ પણ બે બાજુ સરખી છે, ધારો કે XY અને XZ, જો બે બાજુ સરખી છે, માની લઈએ આપણે થોડીક વાર કે બંનેનું માપ 8 સેન્ટીમીટર નું છે, તો એ ત્રિકોણને આપણે કહીશું સમદ્વિભુજ. સમદ્વિભુજ ત્રિકોણ એથી વિશેષ કે જો એ ત્રિકોણની બે બાજુઓ સરખી છે, બે બાજુઓ સમાન છે, તો અગાઉ કીધું પ્રમાણે સામેના ખૂણા એટલે કે ના સામેના ખૂણા અહીંયા આપણે લખી શકીએ XY XZ. જો બંને સરખી બાજુઓ છે તો એના સામેના ખૂણા પણ સરખા હશે, એટલે કે XY નો સામેનો ખૂણો Z, XZ નો સામેનો ખૂણો Y, એટલે કે ખૂણો Y બરાબર ખૂણો Z. સમદ્વિભુજ ત્રિકોણ, વિષમભુજ ત્રિકોણ. હવે આપણે જોઈએ એક એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સમાન છે. જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન છે એવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું. મિત્રો અહીંયા એમ માન્યું કે જો બે બાજુઓ સરખી છે તો એના સામસામેના ખૂણા સમાન હશે. તો અહીંયા શું વિશેષતા છે? તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જો એક ત્રિકોણ અને એમાં ત્રણ બાજુ સરખી છે તો એના બધા સામસામેના ખૂણા પણ સમાન હશે. તો આપણે એવું કહી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. ત્રણ ખૂણાના મૂલ્ય સમાન છે. અને ખૂણાના મૂલ્યની વાત કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. તો ત્રણેય ખૂણા કેટલાના હોઈ શકે? 60. ત્રિકોણ ગમે તે માપનો છે પણ જો એની ત્રણેય બાજુ સમાન છે તો ત્રણેય ખૂણા સમાન હશે અને ત્રણેય ખૂણા 60 અંશના હશે. આગળ જોઈએ, બાજુના આધારે આપણે એના નામ આપ્યા છે: વિષમભુજ, સમદ્વિભુજ, સમબાજુ. આ પ્રકારે આપણે ત્રિકોણને ઓળખીએ છીએ. હવે ત્રિકોણ છે એક ત્રિકોણના 6 બહિષ્કોણ દોરી શકાય. મેં અહીંયા એક બહિષ્કોણની રચના કરી છે. નોંધ કરજો મિત્રો, એક બહિષ્કોણ, ધારો કે ત્રિકોણ છે PQR અને અહીંયા આપણે S બિંદુ લીધેલું છે. અહીંયા કોઈ મૂલ્ય માની લઈએ કે ખૂણાનું માપ X છે, અહીંયા માની લઈએ કે ખૂણાનું માપ Y છે અને એક બહિષ્કોણ આપેલો છે. હંમેશ માટે આ મુદ્દો યાદ રાખી લેશો, ગણતરીની કોઈ જરૂરિયાત નહીં પડે. એક બહિષ્કોણ માનો કે Q બિંદુ આગળ બને છે, એક બહિષ્કોણ માનો કે P બિંદુ આગળ બને છે. આ તરફનો એ બહિષ્કોણ છે. જોઈએ તો આ જે બહાર તરફ ખૂણાઓ બને છે એનું મૂલ્ય શું હોય છે? એક એક્ઝામ્પલ દ્વારા તમે સમજી શકો. R બિંદુ આગળ ખૂણા R નો બહારનો ખૂણો બહિષ્કોણ બને છે PRS અને PRS બહિષ્કોણ માટે આ P અને Q ખૂણા અંતઃસમુખ કોણ જેને કહેવામાં આવે છે. તો એ બેના સરવાળા જેટલું એટલે કે X અને Y ના સરવાળા જેટલું મૂલ્ય એ બહિષ્કોણનું છે. તો બહિષ્કોણના આ સૂત્રની આધારે તમે અંદરના ખૂણાનું માપ અથવા બહાર તરફ આવેલા P ખૂણાના બહિષ્કોણનું માપ, R ખૂણાના બહિષ્કોણનું માપ, આવા મૂલ્યને આપણે મેળવી શકીએ. વાત થઈ ત્રિકોણ, ખૂણાઓ, બહિષ્કોણ, બાજુના આધારે ત્રિકોણના નામ. હવે આપણે ખૂણાના આધારે જઈએ. ખૂણાના આધારે પ્રથમ તો અહીં આપણે કહી શકીએ કે વિષમ કોણ, જો એમ કહેવાય
બાજુના માપ ભિન્ન છે, નોંધ કરજો મિત્રો, જો બાજુના માપ ભિન્ન છે તો ખૂણાઓના માપ પણ જુદા જુદા હશે. એક વાત એ પણ નોંધી લો કે જે બાજુ મોટી હશે એનો સામેનો ખૂણો મોટો હશે, અથવા એમ કહેવાય કે જે ખૂણો મોટો હશે તો એની સામેની બાજુ મોટી હશે. નેક્સ્ટ પર આવીએ કે હમણાં એમ કહ્યું આપણે કે જો બે બાજુ સમાન છે તો બે ખૂણા સમાન, તો એને સમદ્વિકોણ, બે ખૂણા અને સમકોણ કે બધા જ ખૂણાઓ સરખા છે. એ પ્રમાણે કોઈ ત્રિકોણની બધી બાજુ જુદી જુદી છે તો બધા ખૂણા જુદા જુદા હશે. કોઈ ત્રિકોણની બે બાજુ સમાન છે તો બે ખૂણા સમાન હશે, અને કોઈ ત્રિકોણની ત્રણેય બાજુ સમાન છે તો એના ત્રણેય ખૂણા સમાન. હવે એક ખૂણાના મૂલ્યના આધારે આપણે એમ જોઈએ, એક ત્રિકોણ છે જેના ખૂણા 0 થી 90 અંશ વચ્ચે છે, ખૂણાનું મૂલ્ય, તો આપણે એને લઘુકોણ ત્રિકોણ કહીશું. અને તમામે તમામ ત્રણેય ખૂણા એ 90 અંશ કરતો નાના હશે. એક ત્રિકોણ આપણે એવો લઈએ કે જેનો એક ખૂણો પરફેક્ટ 90 અંશ હોય તો આપણે એને કહીશું કાટકોણ ત્રિકોણ. અને એક ખૂણો ત્રિકોણની અંદર રહેલો એક ખૂણો કે જેનું મૂલ્ય 0 થી 90 થી 180 અંશ વચ્ચેનું હોય. નોંધ કરીને મિત્રો, અહીંયા ક્યારે પણ આપણે એવું નહીં લખીએ કે 0 થી 90 અંશ સુધી, અહીંયા ક્યારે આપણે એવું નહીં લખીએ કે 90 થી 180 અંશ સુધી. નો, 90 અંશ થી 180 અંશ વચ્ચેનો ખૂણો હોય. જે ત્રિકોણનો એક ખૂણો 90 અંશથી 180 અંશ વચ્ચેનો હોય તો એ ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું. ગુરુકોણ ત્રિકોણ. એ સિવાય ત્રિકોણની અંદર આપણે અન્ય રેખાખંડનો સમાવેશ કરીએ છીએ. જેમ કે આ એક ત્રિકોણ છે, માનો કે DEF નામનો ત્રિકોણ છે. એક રેખાખંડ આપણે એવો દોરીએ કે એનું એક શિરોબિંદુ એ ત્રિકોણનું કોઈ બિંદુ હોય અને બીજું એ સામેની બાજુનું મધ્ય બિંદુ હોય. ધારો કે મેં રેખાખંડ બનાવ્યો, એ રેખાખંડનું નામ છે DF. વ્યાખ્યા: જે રેખાખંડનું એક અંતબિંદુ ત્રિકોણનું શિરોબિંદુ અને બીજું અંતબિંદુ સામેની બાજુનું મધ્યબિંદુ હોય તો એવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકાય, ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. એ સિવાય માનો કે એક ત્રિકોણ છે અને એ ત્રિકોણની અંદર કોઈ એક બાજુ પર 90 અંશના ખૂણે કોઈ રેખાખંડ દોરવામાં આવે છે. એક્સ વાય ઝેડ, માનો કે એમ, તો આપણો જે XM છે એ XM એ લંબ છે કોની પર? YZ પર. તો જે આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ લંબ અથવા વેધ. ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ એથી સામેની બાજુએ 90 અંશના ખૂણે જે રેખાખંડ દોરવામાં આવે છે એને આપણે કહીએ છીએ ત્રિકોણનો વેધ. અને અગાઉ તમે એ પણ જાણતા હશો કે ક્ષેત્રફળ સૂત્રોની અંદર 1/2 પાયો ગુણ્યા વેધ, આ વેધ શબ્દનો સમાવેશ થાય છે. આ વેધ અને મધ્યગા બંને અલગ શબ્દો છે. શું બંનેનું અલગ જ અસ્તિત્વ હશે? તો જોઈએ.
આપણે હમણાં શીખ્યા એ પ્રમાણે માનીને આપણે ચાલીએ કે આ એક સમબાજુ ત્રિકોણ છે, એની બધી જ બાજુ સરખી છે. આ એક સમબાજુ ત્રિકોણ છે, જેની બધી જ બાજુઓ સમાન છે. તો સામેની બાજુ પર દોરેલી મધ્યગા, ની સામેની બાજુ પર દોરેલી મધ્યગા, ની સામેની બાજુ પર દોરેલી મધ્યગા. જો ત્રિકોણ સમબાજુ છે તો આ ત્રણે ત્રણ એ મધ્યગા અથવા વેદ જે કહેવું આપણે કહી શકીએ. મતલબ કે સમબાજુ ત્રિકોણમાં દોરેલી મધ્યગા એ વેદ છે અથવા દોરેલો વેદ એ મધ્યગા છે. શું શું આપણે સમજ્યા છીએ મિત્રો? ત્રિકોણની રચના, ત્રિકોણ શેના દ્વારા બને છે, ત્યાર પછી બાજુના આધારે ત્રિકોણના નામ, બહિષ્કોણનું મૂલ્ય, બાજુના આધારે આપણે એના ખૂણાના મૂલ્યોને કેવી રીતે સમજ્યા, ત્યાર પછી કોઈ એક ખૂણા અથવા ત્રિકોણના ખૂણાના આધારે એના નામ લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, ત્યાર પછી મધ્યગા, વેદ અને વેદ એ જ મધ્યગા એ સમબાજુ ત્રિકોણમાં લાસ્ટ ત્રિકોણ અને વર્તુળ ના રિલેશન પર જઈએ આપણે તો માનો એક ત્રિકોણ એવો છે કે ની અંદર એક વર્તુળ આવેલું છે અને વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે છે. જો એ ત્રણેય બાજુને સ્પર્શે છે તો એ વર્તુળને અંતઃવૃત્ત તરીકે આપણે ઓળખીશું. જો વર્તુળ ત્રિકોણના અંદરના ભાગમાં રહી અને ત્રણેય બાજુને સ્પર્શે, એ સિવાય હોઈ શકે કે કોઈ એક એવું વર્તુળ કે જે ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થાય છે, તો એ વર્તુળને પરિવૃત્ત કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, અંતઃવૃત્ત અને પરિવૃત્ત શબ્દ ત્યારે જ લાગુ પડે છે વર્તુળ માટે કે જેની સાથે ત્રિકોણ સંકળાયેલો હોય ત્યારે. આ પ્રમાણે આપણે ત્રિકોણની બેઝિક શરૂઆત જોઈ છે મિત્રો. ટૂંક સમયની અંદર ત્રિકોણ રિલેટેડ ખૂણાઓ શોધવા, બાજુના મૂલ્ય શોધવા અથવા ક્ષેત્રફળને લગતા દાખલા, અન્ય ગાણિતિક પ્રક્રિયાઓના અન્ય ભાગ સાથે આપણે ઝડપથી મળીશું.